હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળવાની ઘટના સામે આવી છે। યસ કોમ્પ્લેક્સ તરફ જતો રોડ પીગળ્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। રોડ પીગળતા વાહન ચાલકો થઈ રહ્યા છે સ્લીપ। વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્પોરેશને 1 મહિના પહેલા જ બનાવ્યો હતો આ રોડ, છતાં ગરમીના કારણે આ રોડ પીગળી ગયો છે। નવા બનાવેલા રોડ પર ઠેક ઠેકાણે ખાડા પણ જોવા મળી રહ્યા છે। તો હાલ સવાલ ઉઠી રહ્યા છે જે 1 મહિના પહેલા રોડ બન્યો છે તે ગરમીના કારણે પીગળ્યો છે। વડોદરામાં આકરી ગરમીના કારણે આ રોડ પીગળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। યસ કોમ્પ્લેક્સ તરફ જતો વડોદરામાં આ રોડ પીગળ્યો છે તો રોડ પીગળતા વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે। કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો તો નવા બનાવેલા રોડ પર ઠેક ઠેકાણે ખાડા પણ જોવા મળી રહ્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં આકરી ગરમીમાં તાપમાન વધતા રોડ પીગળવાની ઘટના સામે આવી રહી છે। આ રોડ આવા રફ રોડ બનાવે નહીં, આ રીતે આવું કાચું મટીરિયલ વપરાય જ નહીં। દર ત્રીજે દિવસ એક વર્ષ એક રોડ નહીં એવા કે 1 વર્ષ ચાલતો હોય। અને તમે આજુબાજુના બધા રોડ જુઓ કેવા છે, બધા જ આજ રોમાંચર છે। રોડ મટીરિયલ એકદમ ખરાબ વપરાય છે, એકદમ, એટલે કોઈ સીમા જ નહીં એની। અને આવા કોન્ટ્રાક્ટરો જોડે અમુક વર્ષની ગેરંટી લેવી જોઈએ, 5-10 વર્ષની, તો જ એને। આ તો મિલી ભગત કરીને અંદર બધા પોતપોતાની રીતે કોન્ટ્રાક્ટ અપાય છે। શું કહો છો, હલકી ગુણવત્તાના સ્માર્ટ સિટીમાં રોડ બની રહ્યા છે, રોડ પીગળી રહ્યો છે? બહુ ખરાબ કહેવાય આ। જે બી આને કોન્ટ્રાક્ટ આપતા હશે એમને અહીંયા આગળ આપીને અહીંયા આગળ આવીને ચેક કરવું જોઈએ કે કયું મટીરિયલ વાપરે છે, શું મટીરિયલ વાપરે છે। ખાલી કોન્ટ્રાક્ટ પાસ કરી દે છે અને એના પછી જે લોકો બી આવે છે એ લોકો હલકું મટીરિયલ વાપરીને આમ જતું રહે છે। 6 મહિનામાં હમણાં વરસાદ પડશે એટલે 2-3 મહિના પછી પાછું એવું ને એવું જ થઈ જશે જેવું છે। અંધેર વહીવટ, સ્માર્ટ સત્તાધીશો અને સ્માર્ટ અધિકારીઓ પોતાની કટકીમાંથી જ બહાર નથી આવી રહ્યા તેવો કિસ્સો ગોત્રીમાં બન્યો છે। આપ જોઈ શકો છો કે આ ગોત્રી પોલીસ સ્ટેશનથી યસ કોમ્પ્લેક્સ તરફ જતો રસ્તો છે। અને જ્યારે રોડ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે સ્પષ્ટ હોય છે કે 45 ડિગ્રીમાં પણ આ રોડ પીગળવો ના જોઈએ, પરંતુ હાલ 42ની ગરમીમાં રોડ પીગળી ગયો છે। આ રોડ 1 જ મહિના પહેલા બનાવવામાં આવ્યો છે અને હાલ આ રોડ પીગળી ગયો છે। આવનારા જનારા લોકો સાચવીને જઈ રહ્યા છે અને જે પગે ચાલનાર રાહદારી હોય તેમના તો પગ પણ અહીંયા ચોંટી જાય છે। ત્યારે નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે સત્તાધીશો પર કટકીનો, પરંતુ સત્તાધીશો આને સામાન્ય બાબત કહે છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ફૂંફારા મારે છે પણ અધિકારીઓને તેમની કોઈ અસર નથી। સ્માર્ટ સત્તાધીશોના પાપે શબ્દ અમે એટલે વાપરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવાનું કામ આ સત્તાધીશો કરે છે, એટલે સ્માર્ટ સિટી વડોદરાની હાલત આવી થઈ છે તેવું અમે વારંવાર દર્શાવીએ છીએ। પરંતુ સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।